અંજુરામ મહારાજની જય. પધારેલા હરિ ગુરુ સંતની જય. પધારેલા સર્વ હરિગુરુ સંતો ભક્તો અને મારા આત્મ સ્વરૂપોને પ્રહલાદદાસ મહારાજના હૃદયના ભાવથી કોટી કોટી વંદન. આજે વલસાડથી સુખલાવથી અમારા પ્રવીણરામ મહારાજ અધિકારી સંત અને યોગેશરામ મહારાજ, અમારા ઈનાબેન, જનકબેન તથા બધા જ ભક્તો પધાર્યા. બહુ ખુશીનો, બહુ આનંદની વાત છે. તો આવો લાવ જગત જીવનમાં લેવો એ કોઈ ભાગ્યશાળીનું કામ છે. એટલે જ્યાં સુધી પૂર્વના યોગ જાગે નહીં ત્યાં સુધી આપણે આવો લાભ લઈ શકતા નથી. તો આવો લાભ આપણને મળ્યો છે. પલે પલે જીવન જઈ રહ્યું છે. જીવન કોઈનું કાયમ રહ્યું નથી અને રહેવાનું નથી. કેમ કે પ્રકૃતિનો અટલ નિયમ છે, બનવું અને બગડવું. એની અંદર કોઈ બચી શક્યું નથી. જેટલા પણ આકાર છે એ બધા જ આકાર કાળના મુખમાં છે અને કાળ પુરુષે કોઈ આકારને છોડ્યો નથી. પછી એ આકાર મારો હોય, તમારો હોય, બ્રહ્માનો હોય, કીડીનો હોય કે ચાહે દુનિયાનો કોઈ પણ પક્ષી પશુ હોય, પણ આકાર બન્યો છે ત્યાં બગડવાનો ને આપણે બધા જ રિટર્ન ટિકિટ લઈને આવ્યા છીએ. અને એક દાડો અહીંયાથી આ માળો છોડી અને જતા રહેવાનું છે. કેમ? આ શરીરનો ધર્મ છે. શરીરનો ધર્મ શું છે? જન્મવાનું અને મરવાનું. જન્મવાનું, મરવાનું. અનાદિકાળથી આપણે અનેક વાર આ સંસારમાં આવા માનવ દેહ ધારણ કરી અને આપણે કેટલીય વાર આવ્યા છીએ. આ કઈ પહેલી વાર આપણે સંસાર માંડ્યો? અનેક વાર આવા સંસાર માંડ્યા, અનેક વાર આવા રોગ ભોગ સુખ દુઃખ ભોગવી અને લાખો વર્ષ જતા રહ્યા. પણ આ માયાની ભૂલભુલૈયામાંથી જ્યારે આપણને પરમાત્માની કરુણા કૃપા થાય અને જ્યારે દરેક યોનિની અંદર આપણું થોડું પુણ્ય જમા થાય ત્યારે આપણને આ મનુષ્ય દેહ મળે છે. મનુષ્ય દેહ દેવોને પણ દુર્લભ કહેવામાં આવ્યો છે. દેવો પણ હજારો વર્ષ તપસ્યા કરે ત્યારે કહે છે કે આ માનવ દેહ મળે છે. તો આ માનવ દેહની બલિહારીને લઈ આ વિશ્વની અંદર, આ જગતની અંદર, આ સંસારની અંદર અનેક સંતો ભક્તો જતી સતી મારા તમારા જેવા બધા જ આ માનવ દેહનો ઉપયોગ કરી, માનવ દેહને સમજી અને પોતાનું સાધન બની અને સ્વયંને સાધ કરી અને પોતે પોતામાં જાગી ગયા અને જીવતા જ મોક્ષ અને મુક્તિના પદને પામી ગયા. મર્યા પછી મોક્ષ અને મુક્તિની ટપાલ કોઈની આવી નથી. પણ મોક્ષ અને મુક્તિ કોને કહેવાય? કે આપણે સંસારમાં રહીએ, બધે જઈએ, બધું જ કરીએ, પણ આપણે કશાયમાં લેપાયમાન થઈએ. કેમ? આપણામાં શું થાય? સત્સંગના માધ્યમથી બીજું કાંઈ બદલાય નહીં. આપણું વિચારસરણી બદલી નાખે. સદગુરુની વાણી શું કરે? આપણા વિચારોની ધારા બદલી નાખે. આપણા વિચારોની ધારા બીજી કોઈ જગ્યાએ બદલાય એવી તમે મંદિરમાં જાઓ, બીજા 4 ધામની જાત્રાએ જાઓ, પણ ત્યાં વિચારની ધારા બદલાય નહીં. પણ સત્સંગની મળવાથી આપણને આપણા અંતરમાં પડેલી અવિદ્યારૂપી અંધારું ત્યારે દૂર થયું કે જ્યારે અજવાળા રૂપે સદગુરુ મળ્યા ત્યારે આપણને આપણા મૂળ સ્વરૂપને આપણને ઓળખાણ કરાવી. કેમ કે આપણે દુનિયામાં આવતા હતા, જતા હતા, પણ માતાને, પિતાને, પતિને, પત્નીને બધાને ઓળખતા હતા, પણ આપણે આપણને ઓળખતા નહોતા. તો સદગુરુએ કોની ઓળખાણ કરાવી? આપણને આપણી પોતાની ઓળખાણ કરાવી. આ કોણ કરાવે આપણને? સદગુરુ વિના કોણ ઓળખાવે? સદગુરુ વિના કોણ ઓળખાવે? અખંડ આત્મ રામ રે, અખંડ આત્મ રામ રે. સદગુરુ વિના કોણ ઓળખાવે? સદગુરુ વિના કોણ ઓળખાવે?
તારો પ્રભુ તારામાં વસ્યો તારો પ્રભુ તારામાં વસ્યો તારી પડી છે જોને આડ રે તારી પડી છે તને આડરે તારી પડી છે તને આડ રે તારી પડી છે તને આડરે સદગુરુ વિના કોણ ઓળખાવે સદગુરુ વિના કોણ ઓળખાવે અખંડ આત્મ રામ રે અખંડ આત્મ રામ રે गुरु गोविंद दोनों खड़े किनको लागू पाई बलिहारी गुरु आपकी के जेने गोविंद दियो बताए गुरु नो महिमा जेटलो गाईए एटलो ओछो बोलो सदगुरु श्री कालिदास महाराज सदगुरु विना आत्मानी ओळखाण थाय नहीं અને આત્માની ઓળખાણ થાય નહીં ત્યાં સુધી આ ભવ ભવના ફેરા મટે તેમ નથી જન્મ મરણના પાપ પુણ્યના સુખ અને દુઃખમાંથી પર થવા માટે જ્યાં સુધી આપણા પૂર્વના પુણ્યનો ઉદય ન થાય ત્યાં સુધી આપણને સાચા સદગુરુ મળતા નથી ગુરુ મળે પણ સદગુરુ ન મળે ગુરુ હોય ને એ આપણને બધું પકડાવે આ કરજો આમ પકડજો પકડી જ રાખજો મુકતા નહીં અને સદગુરુ શું કરે બધું છોડાવી દે છોડી દો આ છોડી દો કાંઈ નથી તારું આ તું લઈને કાંઈ આવ્યો નથી આ માત્ર બધું તારા કર્મનું ઊભું કરેલું બધું માયાનું નાટક છે કે બીજું કાંઈ છે નાટકમાં આવ્યા છે તો પાત્ર તો ભજવવું જ પડશે હે પછી રામ બનીને પાત્ર ભજવીએ તોય ભજવાશે અને જો રાવણ બનશો તોય બનાશે જો કૃષ્ણ બનશો તોય પાત્ર ભજવાશે અને કંસ બનશો તોય પાત્ર ભજવાશે જો સીતા બનશો તોય પાત્ર ભજવાશે અને જો શૂળપંખા બનશો તોય પાત્ર ભજવાશે બે છે સારું એ છે કે ખોટું એ તો આપણે સારું ત્યારે આપણે સારાને માની શકીએ કે જ્યારે આપણને સારા વિચારો મળે ત્યારે સારા વિચારો આપણને ક્યાં મળે બજારમાં મળે વેચાતા કરોડો રૂપિયા ખર્ચીએ તો વિચાર મળે આ વિચાર ક્યાં મળે સદગુરુના શરણમાં જઈએ ત્યાં સદગુરુના શરણમાં સુખ છે શાંતિ છે પ્રેમ છે ભાવ છે જ્ઞાન છે આ બધું આપણને કોણ આપે હાજરના વર્તમાનના સદગુરુ હોય તે આપણને રસ્તો બતાવે અને આપણા જન્મો જન્મના પડેલા કુસંસ્કારો દૂર કરાવે ક્યારે કે જ્યારે સારા સંસ્કાર આવે ત્યારે સત્સંગ વિના આ મન સમજે નહીં ભલે સુરતા જાય અગમનીય પેલી પાર પણ જ્યાં સુધી આપણને હાજરા હજુર આ આપણી નિષ્ઠા માટે આપણી શ્રદ્ધા માટે આપણા બાળકોના સંસ્કારના સિંચન માટે મંદિર છે ભગવાન છે મૂર્તિ છે એ કાંઈ બધું ખોટું નથી એ બધું એની જગ્યાએ તમારા ઉપર આવવું તો પગથિયા તો જોવે કે નહીં પગથિયા સિવાય હવાય પગથિયા જોઈએ ને પગથિયે આપણે અહીંયા આવ્યા હવે આવી ગયા પછી લો અહીંયા પગથિયા ગણવાની કઈ ચિંતા ખરી હવે આપણને જગ્યા મળી ગઈ હા પછી આપણને કઈ ચિંતા રહી ક્યાં સુધી ગણવાનું હતું ક્યાં સુધી દોડવાનું હતું કે જ્યાં સુધી આપણને સમજણ નહોતી ત્યાં સુધી તો સદગુરુએ શું આપ્યું આપણને સમજણ સદગુરુ શું આપે આપણને કઈ ચમત્કાર કરી દે કઈ આપણને કઈ બતાવી દે નહીં એવું કઈ ચમત્કાર બતાવવા નથી પણ આપણને સમજણ આપે અને સમજણ જેનામાં આવી ગઈ તો એનું કાર્ય સુધરી જાય એ મારા વાલા સમજણ વિનાનું સુખ નહીં આવે મારા વાલા સમજણ વિનાનું સુખ નહીં આવે મારા વાલા નહીં ટળે ભવના દુઃખ મારા વાલા સમજણ વિનાનું સુખ નહીં આવે હરેક વસ્તુની અંદર સમજણ જોઈએ આ મોબાઈલ છે પણ જો મોબાઈલ ચાલુ કરતા ન આવડતું હોય તો આ ઘડિયાળ છે પણ જોતા ન આવડતું હોય તો એમાં માનવ દેહ મળ્યો છે પણ માનવ દેહની કદર કરતા ન આવડ્યું તો જતો રહેવાનું કોઈનું રહ્યું નથી રહેવાનું નથી હરેક જગ્યાએ સમજણની તો સમજણ કોને કહેવાય
કે મારા વાલા સમજણ વિનાનું સુખ નહીં આવે અને નહીં મટે ભવો કેરા દુઃખ. આ કયા દુઃખ? તમને આ કઈક તકલીફ આવે અને કઈ દુઃખ, એ દુઃખની વાત નથી. એ તો દુઃખ તો બધા કર્મના આધીન છે. પણ મોટામાં મોટું આ જીવન મોટામાં મોટું દુઃખ હોય તો વારે વારે જન્મવાનું, વારે વારે શરીર બદલવાનું, વારે વારે મનુષ્યમાંથી પશુમાં જવાનું, પશુમાંથી પક્ષીમાં જવાનું, પક્ષીમાંથી કીડામાં જવાનું, જીવ જંતુમાં જવાનું, વનસ્પતિમાં જવાનું. આ 84 લાખ યોનિઓ ભમવાની છે. એનાથી મોટું દુઃખ કોઈ છે જ નહીં. અને એ દુઃખ કાપવા માટે પરમાત્માએ કરુણા કરી અને આપણને રૂડો મજાનો સરસ આવો દેહ આપ્યો છે કે જો ભાઈ આ તારું નાવડું હું કિનારે લાવ્યો છું અને કોઈ નાવિક મળી જાય તો તને નાવમાં બેહાડી અને તને હામા કિનારે પહોંચાડે કે ન પહોંચાડે, પણ પછી એના પર વિશ્વાસ તો રાખવો પડે. સદગુરુના બોલ ઉપર એમાં પરિપૂર્ણ નિષ્ઠા થઈ જવી જોઈએ. અને જો તમે નિષ્ઠાથી બેસી જાઓ તો એ જે નાવિક હોય એ પોતે નાવડું એ પોતે મહેનત કરે અને હળેચા મારતો તમારે કાંઈ કરવાનું, તમારે તો બસ હરખા બેસી જ રહેવાનું છે. હરખા બીજું કાંઈ કરવાનું છે? હવે 1 કલાક સુધી ગુરુજી બોલશે, તમારે તો શું છે ખાલી સાંભળવાનું અને તમારી સુરતામાં એને નક્કી કરવાનું છે. તો હલેચા મારતા નાવડું હામા કિનારે લઈ જાય અને આપણે પેલા પાર ઉતારે કે ન ઉતારે? ઉતારે કે ન ઉતારે? એ પોતે તરે અને આપણને સમજાય છે. વાંદરાનું બચ્ચું હોય અને કઈ ખડભડાટ થાય અને એ બધા વાંદરા ચડી જાય એટલે જે બચ્ચું હોય એની માતાના છાતીમાં લપાઈ જાય અને એ માં ચડી જાય એટલે આરે બચ્ચું પણ બચ્ચાને કાંઈ કરવું પડે. એમ જેને સદગુરુમાં નિષ્ઠા થઈ ગઈ એને કાંઈ ન કરવું પડે અને તોય ભવસાગર તરી જવાય. બસ કેવલમ ગુરુમાં પરિપૂર્ણ કૃપા થવી જોઈએ કે ગુરુ એ જ મારો ઈશ્વર છે. ગુરુ અને ઈશ્વર તત્વ સાર્થની લોકમાં ગુરુ ગોવિંદ એક રૂપ, આદિ અંત મધ્ય એક છે. હરિ ગુરુ સંત સ્વરૂપ. તમે એને હરિ કયો, એને તમે ગુરુ કયો, તમે એને સંત કયો, આ ત્રણેય વસ્તુમાં એકનો એક જ છે. તો બીજો છે ગુરુ ઈશ્વર સ્વરૂપે નિરાકાર સાકાર રૂપે દિશે છે. શબ્દ બ્રહ્મ જરાય નવ છેટો છે. ચિત્તમાં નિરંતર કરવું છે. શબ્દ બ્રહ્મ જરાય નવ છેટો છે. ચિત્તમાં નિરંતર કરવું છે. ગુરુ મૂર્તિનું ધ્યાન મારે કરવું છે. ચિત્તમાં નિરંતર કરવું છે. ગુરુ મૂર્તિનું ધ્યાન મારે કરવું છે. ચિત્તમાં નિરંતર કરવું છે. ધ્યાન ધરવું હોય તો કોનું ધરવાનું? બોલો. ગુરુનું. આ દેહે ગુરુએ જે ઘાટેથી આપણને સમજણ આપી છે એ ગુરુનું ધ્યાન કરાય સવાર સાંજ બપોરે. અરે હું તો કહું છું એ ગુરુની છપ્પી આપણા હૃદયમાં છપાઈ જવી જોઈએ. એનું નામ ધ્યાન કહેવાય. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પૂજા. ગુરુનું પદ છે. તો ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ અને મોક્ષ મૂલમ ગુરુની કૃપા. મંત્ર ગુરુનો શબ્દ એ મંત્ર છે. એ મંત્ર જો સમજાઈ જાય તો વચન જાગી જાય અને વચનનો દીવો થઈ જાય. અને જેવો વચનનો દીવો થઈ જાય એટલે અંદર ને બહાર બધે જ્યાં જુઓ ત્યાં અજવાળે અજવાળા. પછી એને બધા આધારો આપમેળે બધું છૂટી જાય. એટલે ગુરુ ઈશ્વર સ્વરૂપે પોતે છે. નિરાકાર સાકાર રૂપે બધા શરીરમાં કોણ છે? જો એ ના હોય તો આ શરીર કાંઈ બોલી શકે ખરા? આ શરીર સાંભળી શકે ખરા? તો આ બોલનારો
આ બોલે તે કોણ જાણી લે આત્મા હારે આ બોલે તે કોણ જાણી લે આત્મા હારે તારો અસલ મુકામ જાણી લે આત્મા હારે તારો અસલ મુકામ જાણી લે આત્મા આ બોલે તે કોણ છે જાણી લે આત્મા આ પરમાત્માને જાણી લે અને આત્મા પરમાત્માની એકતા કરી લે એનો એનો મુકામ ક્યાં છે હે એનો અસલ મુકામ કીધું ને કે જાણી લે તું આત્મા અને એનો અસલ મુકામ તો મુકામ કઈ જગ્યાએ છે અહીંયા 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 ક્યાં નથી બધે જ પિંડેશો બ્રહ્માંડે હરેક જગ્યાએ જ્યાં જ્યાં નજર કરું નિરખું મારા નાથને આવી દ્રષ્ટિ આપણને કોણ આપે સદગુરુ આપે અને જ્યારે સદગુરુ દ્રષ્ટિ તો નિવાસ છે રે ચરાચરમાં હરેનો નિવાસ છે રે નવ જાણે તો પુરવના પાપ છે રે ચરાચરમાં હરિનો નિવાસ છે રે નવ જાણે તો પુરવના પાપ છે રે ચરાચરમાં હરિનો નિવાસ છે રે સદગુરુ આપણને એવી દ્રષ્ટિ આપે કે આ પાથરણું પાથરું એમાંય ભગવાન મોબાઈલમાં ભગવાન આમાંય હરેક વસ્તુમાં જ્યાં જ્યાં વસ્તુ આ ફૂલ છે એમાંય ભગવાન આ ફોટો છે આ ઘડિયાળ છે આ પંખો છે બધે ભગવાન વસી રહ્યો નથી વસી રહ્યો બધી જગ્યાએ એવી દ્રષ્ટિ આપણને આપે કે ચરાચરની અંદર તો પરમાત્મા એનું ઠેકાણું જે વસ્તુ હોય આ વસ્તુ હોય તો એને ઠેકાણે મૂકવી પડે પણ આ તો વસ્તુ નથી વસ્તુની પેલી પાર છે કેવો છે વ્યાપક છે કેવો છે વ્યાપક છે ને આ જગ્યાએ હોય અને તમે વલસાડ જાઓ એટલે જતો રહે એવું હોય વલસાડમાં આકાશ નથી સુરતમાં આકાશ નથી તારે મહેસાણા જઈએ તો આકાશ બદલાઈ ન જાય તારે ભાવનગર જઈએ તો આકાશ તો એનું આકાશ તો જેમનું તેમ છે રે ગળો ફરતો દેખાય જો આકાશ તો જેમનું તેમ છે રે ગળો ફરતો દેખાય જો આત્મા તો અક્રિય જણાય છે રે ક્રિયા દેહમ વર્તાય જો આત્મા તો અક્રિય જણાય છે અવિચળ પદને તમે ઓળખો રે હેર જન્મ ન થાય જો અવિચળ પદને તમે ઓળખો રે હેર જન્મ ન થાય જો આ તો હિરલો છે મોગા મૂલનો રે જોજો કચરામાં ના જાય જો આ તો હિરલો છે મોગા મૂલનો રે આકાશ તો જેમનું તેમ છે આત્મા તો જેમનો તેમ છે એના પર શરીરો બધા આવે ને ઘડા બધા આવે ને માટી તો જેમની ઘડો બને ઘડો દેખાય ઘડો ફૂટી જાય દાગીનો બને દાગીનો ઘસાઈ જાય ઘાટ જૂનો થઈ જાય પણ હોનું તો જેમનું એમ તમે તો જેમના તમે આવ્યા નથી તમે ગયા નથી એની તમારે ઓળખાણ આપણને સદગુરુ કરાવી દે અને જે આપણા અંતર આત્માની અંદર પડેલા જે ભેદ છે એ ભેદ મટાડીને આપણને અભેદ ઘરનું આપણને જ્ઞાન કોણ બતાવે વર્તમાનના સદગુરુ હોય તે તમારે કદાચ કોઈ સરકારી કામકાજ લફડું થયું હોય અને તમારે નરેન્દ્ર મોદીની ઓળખાણ હોય કે ભૂપેન્દ્ર પટેલની ઓળખાણ હોય તો તમારું કામ થાય ને પણ પછી એની જગ્યાએ તમે ઇન્દિરાબેનના ફોટા આગળ બેહી અગરબત્તી દીવાને પેડા હવા કિલો કરીને બેહો તો શું ઇન્દિરાબેન તમારું કામ કરશે તારા મોરારજી દેસાઈ આવશે ખરા જે જતા રહ્યા એ કામ કરે ખરા તો જે જતા રહ્યા એની પાસે આખી દુનિયા જે હાજર છે એ કોઈ માનતું નથી
હાજર માલને મેળવો રે સોદો કરી લ્યો ને હાલજો હાજર માલને મેળવો રે સોદો કરી લ્યો ને હાલજો જો ભટક્યાનું ભવને બગાડશો રે ભક્ત આવેલી વહી જાય જો ભટક્યા તો ભવને બગાડશો રે ભક્ત આવેલી વહી જાય જો વિચળ પદને તમે ઓળખો રે ફેર જન્મ ન થાય જો વિચળ પદને તમે ઓળખો રે ફેર જન્મ ન થાય જો આ ભૂખ લાગી હોય અને એ દાળ ભાત રોટલી શાક એમ બોલ્યા કરીએ તો પેટ ભરાય ના ભરાય એમ હાકર 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 બોલીએ તો મોઢું ગળ્યું થાય પણ હાકર ની હાચી ગાંગડી વડે મોઢામાં મૂકીએ તો તરત જ ગળપણ નો અનુભવ તરત થાય કે પછી થાય તો સદગુરુ ની વાત કેવી હોય અહીં તો તત્કાળ મોક્ષ મળી જાય છે અહીં તો મોક્ષ મળી જાય છે હે ગુરુ આય સ્વામી આયા નવ થાય છે તો સત્રાળ મોક્ષ મળી જાય છે એમાં તો રાજધાની આયા નવ થાય છે તો સત્રાળ મોક્ષ મળી જાય છે હે જ્યારે આરોપનો અપવાદ થાય છે જય આરોપનો અપવાદ થાય છે એ ખરી કુમારી માં બીજો ના દેખાય છે અહીં તો તત્કાળ મોક્ષ મળી જાય છે કઈ કુમારીમાં બીજું ના દેખાય છે તો તત્કાળ મોક્ષ મળી જાય છે કાલની વાત કરી કે હાલની વાત કરી હાલની અત્યારની વાત કરો ગુરુ મહારાજ જે જતા રહ્યા મરી ગયા એની વાત છોડો બહુ કરી બહુ સાંભળ્યા બહુ કથાઓ સાંભળી હાલનો જે હાજર છે એને અમને બતાવો હાલની હાજરની વાત કરો તત્કાળ અહીંયા તો તત્કાળ જ મોક્ષ હા અંગારો હાથમાં તો તરત દાજો કે કલાક પછી દર્જાય તરત જ ને કલાકની વાટ ન જુએ સારું તારું કાર્ડ ચોગડિયામાં નહીં લાભ ચોગડિયામાં અંગારો પકડો કે ના લાભોમાં પકડો એટલે તમને દજાશે દજાય લાભ ચોગડ્યું હોય તો એના લાભ ને કારણે કાંઈ લેવા દેવા નથી એમ ભજન કરવું તો કરી લો લાભ ને કારણે કાંઈ લેવા દેવાનું નથી કરી લો આ ફાકા મારી લ્યો બાકી આ ગયો ને શ્વાસ એ કરોડો રૂપિયા ખર્ચવાથી મળશે નહીં પછી કાર્ડ ચોગડ્યું હોય લાભ ચોગડ્યું હોય અંગારો પકડી ન દજાડે નહીં એનો સ્વભાવ જ છે એમાં સદગુરુનો સ્વભાવ જ છે કે સાચા તન મન ધન અને મન વચન કર્મથી બેહી જાઓ તો તમારી અંદર અગ્નિ આ જ્ઞાન અગ્નિ પ્રગટ થાય ને એ જ્ઞાન અગ્નિ પ્રગટ જ્યારે થાય છે જ્ઞાન અગ્નિ પ્રગટ જ્યારે થાય છે પાપ મળીને પાપ થઈ જાય છે સમરણ થાય છે પાપ મળીને પાપ થઈ જાય છે સમરણ થાય છે પાપ બળીને ખાખ થઈ જાય શું થાય જ્યારે જ્ઞાન અગ્નિ પ્રગટ થાય અને જે પોતાના સ્વરૂપને જાણી ગયા અને આત્મા પરમાત્માની એકતા થઈ ગઈ એટલે પછી અમારે પાપય નહીં પુણ્ય નહીં સ્વર્ગય નહીં જન્મય નહીં મૃત્યુય નહીં અમારે કશું કાંઈ નહીં જીરો જીરો બધું જીરો જીરો થઈ જાય અને હવે અમને મૃત્યુ આવે તો અમારે કોઈ લેવા દેવા મૃત્યુ તો આવવાનું કોનું શરીરનું અને હું તો હતો જ આ શરીર નો તું તોય આપણે તો આ શરીર છે તોય અને આ શરીર કાલ જતું રહે તોય તમે તો તમને કોઈ જન્મ મરણ થાય આ તો કેવો છે કે જન્મ જીવન કે મૃત્યુ ત્યાં જડતા નથી જીવન કે મૃત્યુ ત્યાં જડતા નથી ક્યાં સમય તો ક્યાંથી હોય કાળ મનની પેલી પર જઈને મોજો માણી સમય તો ક્યાંથી હોય કાળ મનની પેલી પર જઈને મોજો માણી
જન્મ તમારો થયો? તમારો જન્મ નથી થયો? શરીર જન્મ કોનો થયો? શરીરનો જન્મ થયો. બાળપણ કના આવ્યું? હેપી બર્થડે કની ઉજવાય? જુવાની કના આવી? ગડપણ કના આવશે? કેન્સર કને થશે? કિડની કોને બગડશે? તમારી નહીં. તમે કેવા છો? એથી અલગ છીએ. અમને કોઈ કેન્સર કે અમને કાંઈ ડાયાબિટીસ કે અમારામાં કશું કાંઈ થાય શરીરમાં થાય. શરીર રોગ ને ભોગથી ભરેલું છે અને એ ના થાય તો આ શરીર જાય નહીં. અને એ જાય એટલું સારું છે, નકર કંટાળી ન જઈએ. એક ભાઈએ ભગવાન પાસે વરદાન માંગ્યું, બાપુ કે મને અમર બનાવી દો ભગવાન. અરે ભાઈ રવા દે, અમર બનવામાં મજા નથી. આ જે બનાવ્યું છે સારું છે કે ના, મારે તો બસ અમર જ થઈ ગયો. તો ભગવાન કહેતા થાસ તું જા અમર થઈ જા. હવે તને જન્મ મૃત્યુ કઈ કરશે? હવે આમ નામ કરતા એમના હંગાત જ આ ઉંમર વાળા બધા ડોહા થઈને હવે મરી ગયા. છોકરાના છોકરા, છોકરાના છોકરા, છોકરાના છોકરા, છોકરાના છોકરા, કેટલી પેટીઓ બદલી ગઈ. ડોહો એવા ને એવા હાવ ઠટ્ટી પીટી થઈ ગયા. કાંઈ કોઈ બોલાવે નહીં, કોઈ સાંભળે નહીં, કાંઈ બોલે નહીં. હવે તો ભગવાન તું ખેંચી લે, હવે તું રહેવાતું નથી. અલ્યા મેં તો તને સમજાયો તો કે આ બદલી નાખવાનું, આ ઘર જૂનું થઈ જાય પછી આ ઘર કોઈનું. તમે તને કહ્યું તું પણ તું ડાયો તો મારે અમર થવું છે. હવે હું હવે બોલ, હવે હું રાડો પાડે છે? હવે કે બસ હવે ધરાઈ ગયો. હવે આ તમે જે બનાવ્યું છે એ સારું છે. એમ ભગવાને જે બનાવ્યું છે ને આ પરિવર્તન વાળું છે ને, આ જૂનો ડગલો કાઢી અને નવો ડગલો પહેરી લેવાનો. જો માણસ બન્યા હશું તો ચોક્કસ માણસનો અવતાર મળશે ને. પણ માણસ અવતારની અંદર પશુની જેમ જીવન જીવ્યા છું તો મહારાજ પશુમાં જવું પડશે. આ પ્રકૃતિનો અટલ નિયમ છે. એટલે આપણે દેવ ન બનીએ તો કાંઈ નહીં, ભગવાન ન બનીએ તો કાંઈ નહીં, પણ હારા માનવ બનીએ તો એ ઘણું છે. માનવ કોને કહેવાય? કે કોઈને નડીએ નહીં, એ માનવ. આપણે કોઈને નડીએ નહીં ને, એનાથી વિશેષ, એનાથી મોટી ભક્તિ બીજી કોઈ નથી. સમજાય છે? તો કહેવાનું તાત્પર્ય એ થાય છે કે આરોપ અધિષ્ઠાન સાથે જણાય નહીં. આ ટીવી સામે પડ્યું છે, અત્યારે પડદો દેખાય છે ને, પણ હવે તમે ટીવી ચાલુ કરો તો પડદો દેખાય? કેમ પડદો નથી? પણ હું આવી ગયું ઉપર ચિત્ર. એમાં આ આત્મા છે એ કેવો છે? અંદર હાજર છે, પણ એના ઉપર આ ચિત્ર આવી ગયું છે. આ શરીર રૂપી ચિત્ર આવી ગયું છે ને, એટલે હવે પડદો દેખાતો, એમ આત્મા દેખાતો. પણ હવે તમારે કદાચ પડદો જોવો હોય તો અગરબત્તી કરવાની, દીવા કરવાના, બ્રાહ્મણને બોલાવીને જોબડાવવાનું. શું કરવાનું? ટીવી બંધ કરો, એમ મનમાંથી નીકળી જાઓ. આ બધી ઉપાધિ જન્મો જન્મથી આપણને આ માયાના ચક્કરમાં ફેરવતા હોય તો આ 4 ધામમાં જવાનું છે. ઓલા 4 ધામમાં ન જાવ તો કાંઈ વાંધો નહીં, પણ આ 4 ધામમાં કરજો તમારે કરવું હોય તો. આ મન, આ બુદ્ધિ, આ ચિત્ત અને આ અહંકાર, આ 4 ધામની